છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓની ઓળખ સામે અનેક સવાલો ઊભા થયા ત્યારે આદિવાસીઓ પણ આદિ અનાદિકાળથી ચાલતી આવતી કલા, સંસ્કૃતિ, રીત રિવાજ અને પરંપરા નિભાવવામાં એટલા જ સજાગ બન્યા છે અને હાલ ગામે ગામ સદીઓ જૂના રીત રિવાજ મુજબ ગામસાઈ ઈંદ ઉજવી દેવની પીઢનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાટ પ્રદેશના રંગપુર પાસે આવેલા નાની સાટલી ગામમાં પણ ₹12 લાખના ખર્ચે ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નાની સાટલી ગામની વાત કરીએ તો આજથી 150 વર્ષ પહેલાં દેવોની પેઢી બદલવામાં આવી હતી અને આ વર્ષે ગામ લોકો ભેગા મળી ગામની સીમમાં સ્થાપિત 46 જેટલા દેવોના આયખાઓની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવતા છેલ્લા 2 મહિનાથી દેવોના આયખાઓનું નવીનીકરણ કરવાની કામગીરીમાં જોતરાયા છે અને ગામમાં નિવાસ કરતા 321 પરિવારોએ પ્રત્યેક પરિવારે ₹4000નો ફંડ ફાળો એકત્રિત કરી ₹12 લાખના ખર્ચે દેવોની પેઢી બદલવાનો ઉત્સવ ઉજવી 150 વર્ષના ઇતિહાસમાં નવો ઇતિહાસ રચવા માટે આખું ગામ એક જ વિચારધારા ધરાવી 15 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ જુવારિયા ઈંદને માંડવામાં આવશે।